જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું. મિત્રો, ગયા વિડીયોમાં આપણે ઇતિહાસની વાત કરી હતી, એમાં પણ મહાભારતના 6ઠા દિવસની વાત કરી હતી. આપણે આજે મહાભારતના 7મા દિવસની વાત કરીશું. મિત્રો, સૂર્યોદય પહેલાં કૌરવો રણ મેદાનમાં આવી ગયા હતા. 6 દિવસ દરમિયાન લડાઈના કારણે રણ મેદાન લોહીભીનું થવાથી જગ્યા બદલીને થોડે આગળ ગયા. ત્યાં નિરીક્ષણ કરીને સાગરવ્યૂહ ગોઠવ્યો હતો. પાંડવોએ તે ધ્યાનમાં લઈને જલ્દી શુગ્રાક વ્યૂહ ગોઠવ્યો. ભીમે લડાઈની શરૂઆતમાં જ કૌરવ કુમારોમાંથી 8 કુમારોને હણી નાખ્યા હતા. આ વાત પ્રસરવાથી કૌરવો જનૂનમાં આવી ગયા હતા. મેદાનમાં જ ભીષ્મ અને દુર્યોધન વચ્ચે જીભા જોડી થઈ ગઈ હતી, જેથી ભીષ્મ ગુસ્સે થઈને ખૂબ જ લડ્યા હતા. ભીષ્મે પાંડવોને છિન્ન ભિન્ન કરી નાખ્યા હતા. મિત્રો, દુર્યોધન ભાઈઓની કતલથી રઘવાયો થઈને લડ્યો હતો. મિત્રો, ભીમે પોતાનો મોરચો છોડીને ભીષ્મ સામે આવ્યો, બહાદુરીથી લડ્યો અને ભીષ્મને રથહીન બનાવી દીધા હતા. શસ્ત્ર વગરના ભીષ્મ પગે ચાલીને યુદ્ધભૂમિ છોડી દીધી હતી. રથ પાછો આવતા પાંડવ સેના ઉપર તૂટી પડ્યા હતા. મિત્રો, દુર્યોધને ફાલાગ્નિ બાણનો ઉપયોગ કર્યો હતો. તેણે વિદ્યુજીવ્ય તથા મહાભેગને મારી નાખ્યા અને ઈરાવારાનું મૃત્યુ રાક્ષસ કુમાર અલંબુસના હાથે થયું હતું. મિત્રો, સાંજના સમયે કૌરવપુત્રો ભીમ સામે આવી જતા ક્રોધામય થઈને ભીમે કૌરવોના 7 પુત્રોને હણી નાખ્યા હતા, જેનું નામ કુંડભેદી, વૈરાટ, દીર્ઘબાહુ, કનકધ્વજ, વ્યુઢોરસ્ક, અનાધિષ્ટ અને કુંડલિકને મારી નાખ્યા હતા. મિત્રો, અત્યાર સુધી ભીમના હાથે કુલ 21 કૌરવપુત્રોની મૃત્યુ થઈ ગઈ હતી. ભીમે 21 કૌરવપુત્રોને હણી નાખ્યા હતા. આજની લડાઈમાં દુર્યોધન, દ્રોણ, અશ્વત્થામા અને કૃપાચાર્ય બેભાન થઈ ગયા હતા. મિત્રો, ઘટોત્કચ સારું લડ્યો હતો. ભીમે કૌરવપુત્રોને હણીને પોતાની પ્રતિજ્ઞા જે એને લીધી હતી તે થોડી પાળી હતી. જય માતાજી મિત્રો.